રાજકોટ ગ્રામ્યમાં દિવસ દરમિયાન બંધ મકાનોને નિશાન બનાવીને ઘરફોડ ચોરી કરતી ગેંગનો ગ્રામ્ય એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. ગોંડલ તાલુકાના મવૈયા ગામે થયેલી 7 લાખથી વધુની ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો છે. સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીદારોની મદદથી પોલીસે ઘાટવડિયા ગેંગ સુધી પહોંચીને 3 આરોપીને દબોચી લીધા છે. આરોપીઓ પાસેથી ચોરીના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 8,17,250નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાતીર આરોપીઓ દ્વારા કઈ રીતે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો, ચાલો જાણે વધુ વિગતે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મવૈયા ગામમાં સુરેશભાઈ પુરુષોત્તમભાઈ હીરપરાની વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા નનેશભાઈ અબલાભાઈ માવી, જો મૂળ અલીરાજપુરના રહેવાસી છે, એની વાડીમાંથી ચાંદીના અને રોકડ રૂપિયાની ચોરી થઈ હતી દિવસ દરમિયાન. એના ઉપર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં 14 ઓગસ્ટના દિવસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ગુનાના ડિટેક્ટ કરવા માટે રેન્જ ડીઆઈજી શ્રી નિલિપ્તરાય સાહેબની સૂચના મુજબ એલસીબી અને લોકલ પોલીસ સ્ટેશન કામ કરતી હતી. આ દરમિયાન અને ડિજિટલ ટેકનિકલ ડાટાથી અને બાતમીદારોથી ખબર પડી કે जो आरोपियों છે એ ગીર સોમનાથના રહેવાસી છે. લખન વિજયભાઈ રાઠોડ, ચેતન વિજયભાઈ રાઠોડ અને વિજયની વાઇફ નિશા અને એક રૂપસિંહ રસિકભાઈ રાઠોડ. આમાંથી 3 આરોપીઓ અટક કરવામાં આવ્યા છે. રૂપસિંહ રસિક રાઠોડ છે, એને અટક કરવાનો હાલ બાકી છે અને એનાથી 4 કિલો 915 ગ્રામ ચાંદી જો પૂરી ચોરી થઈ હતી 100% રિકવર થઈ છે, જેની બજાર કિંમત 7,37,250 રૂપિયા છે. આ સાથે ચોરાયેલા રોકડ 80,000 રૂપિયા પણ એનાથી રિકવર થયા છે. હાલ આરોપીઓ 4માંથી 3 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે. એનાથી પૂછપરછ ચાલુ છે. બીજી ચોરીઓ કોઈ જગ્યા કરી હોય, કોઈ ગુનાહિત ઇતિહાસ હોય, આ સંબંધમાં તપાસ હાલ ચાલુ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દિવસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પગપાળા ફરીને ખેતરવાડીના બંધ મકાનોની રેકી કરતા અને તક મળતા મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપતા હતા. હાલ 3 આરોપીઓ ઝડપાઈ ગયા છે, જ્યારે 1 આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી ચાલુ છે. એલસીબી રાજકોટ ગ્રામ્યની ટીમે ચાંદીના દાગીના સહિત 8.17 લાખનો મુદ્દામાલ કબજે કરી સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સહયોગી પ્રતિપાલ સિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.